સાબરકાંઠામાં ખેડબ્રહ્મા અને અંબાજી મંદિરે ભક્તોની ભીડ જોવા મળી છે। કાર્તિકી પૂર્ણિમાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। આરતીમાં બોલમારી અંબે જય જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। માતાજીએ 56 જાતની વાનગીઓનો ભોગ ધરવામાં આવ્યો હતો। સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા નાના અંબાજી તરીકે પ્રખ્યાત અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી। કાર્તિક પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે આરતીમાં જોડાયા હતા। આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। બોલમારી અંબે જય જય અંબેના નાદની સાથે અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું। ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। મંદિરમાં મા અંબાજી માતાએ 56 જાતની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા 20 રૂપિયાના ટોકન દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આજે કાર્તિક પૂર્ણિમા એટલે દેવ દિવાળીના દિવસે શ્રી અંબિકા માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે, જેમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવીને માતાજીને ધરાવવામાં આવી છે। સવારે અન્નકૂટનું દર્શન કરવા માટે અને માતાજીના આરતીનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા અને આજે મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પૂરતી વ્યવસ્થા શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી માઈ ભક્તો માટે ફક્ત ₹20ના ટોકનથી જ માતાજીના તરફથી જે પ્રસાદ લે એ માટે ભોજનશાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે। આજે કાર્તિક